ભરૂચ એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે અંકલેશ્વર પંથકમાં થયેલ વીજ કંપનીની ડીપી ચોરીના ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી દેવરાજ ગોપાલસિંહ રાવત નામનો આરોપી હાલ રાજસ્થાનના ટોપાસ ગામ ખાતે રહે છે અને તેના ગામની બાજુમાં રામગઢ ગામમાં આવેલ સાવરિયા નામની મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે। જે માહિતીના આધારે એલસીબી પોલીસે રાજસ્થાનમાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી તેની ધરપકડ કરી હતી। પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે 4 વર્ષ અગાઉ તે તથા તેની આજુબાજુ ગામના મિત્રો અંકલેશ્વર ખાતે રહેતા અને રાત્રિના સમયે બધા ભેગા મળી ખેતરમાં લગાવેલ વીજ કંપનીની ડીપી તોડી પાડી તેમાંથી કોપરની ચોરી કરતા હતા અને તે વખતે જીવરાજ રાવત પકડાઈ ગયો હતો, જેથી બધા છૂટા પડી ગયા હતા અને પોતે વતન રાજસ્થાન ખાતે ભાગી અને ચોરી છુપીથી રહેતો હતો। આ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાં થયેલી ડીપી ચોરી સંદર્ભના 9 જેટલા ગુના નોંધાયા હતા।